બાળકો, તમે આખું વર્ષ દરમિયાન 10th સ્ટાન્ડર્ડ બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ સારી તૈયારી કરી હશે. દરેક બાળકે પોતાનું 100% આપ્યું જ હશે. તેમ છતાં પણ જો સ્વભાવગત કે કોઈ વ્યક્તિગત કારણસર તમારી તૈયારી ઓછી થઈ હોય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. હજી પણ આપણી પાસે 2 થી 2.5 મહિનાનો સમય છે, જે સમયને આપણે પ્રોપરલી યુટિલાઇઝ કરવાનો છે અને શક્ય હોય એટલા મેક્સિમમ પેપર્સ તમારે ઘરે લખવાના છે. પેપર્સ તમારે સપ્લિમેન્ટરીમાં જ લખવાના છે, જે રીતે આપણે બોર્ડ એક્ઝામમાં લખતા હોઈએ. દરેકે દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે એ રીતે જ બનાવવાનું છે, નીટ એન્ડ ક્લીન પ્રેઝન્ટેશન સાથે, જે રીતે આપણે બોર્ડમાં લખતા હોઈએ. બરાબર. માર્કેટમાં ઘણા બધા ક્વેશ્ચન પેપર્સ અવેલેબલ છે. ગાલા છે, વ્રત છે, માર્વેલ છે. તો આ બધા જ પેપર્સ તમારે શક્ય હોય એટલા વધારે પેપર્સ તમે ઘરે લખો. તમે એક દિવસમાં એક પેપર લખી શકો, 2 દિવસમાં એક પેપર લખી શકો, 3 દિવસમાં પણ એક પેપર લખી શકો. જેવી તમારી કેપેસિટી છે એ પ્રમાણે તમારે પેપર્સના સોલ્યુશન બનાવવાના છે. પણ આ પ્રેક્ટિસ જો તમે બોર્ડ એક્ઝામ સુધી કરશો તો તમારા ચેપ્ટર્સના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે સિલેબસના, એ બધા જ ક્વેશ્ચન્સ તમારા સેમ્પલ પેપરની અંદર ઇન્ક્લુડ હશે અને એની પ્રોપર તમારું રિવિઝન પણ થઈ જશે. તમારે ચેપ્ટર વાઇઝ રિવિઝન કરવાની પણ જરૂર નહીં પડે. જો કોઈ ક્વેશ્ચન સેમ્પલ પેપરમાં રિપીટેટિવલી પૂછાય છે તો એનું તમારે રિપીટેટિવલી સોલ્યુશન પણ બનાવવાનું છે, કારણ કે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હશે અને ક્વેશ્ચનની બોર્ડમાં પૂછવાની શક્યતા પણ ઘણી વધારે હશે. આ પ્રેક્ટિસ કરવાથી તમારી ટાઈમ મેનેજમેન્ટની પણ પ્રેક્ટિસ થઈ જશે. બરાબર. તમારી 360 ડિગ્રી દરેક વસ્તુ જે પેપર લખવા માટે જરૂરી છે, બધી જ પ્રેક્ટિસ તમારે પેપર સોલ્વ કરવાથી થઈ જશે. ટ્યુશન ક્લાસીસ કે સ્કૂલમાં જેટલી પણ એક્ઝામ લેવાય એ બધી જ એક્ઝામ્સ તમારે આપવી જ જોઈએ. એક પણ એક્ઝામ મિસ ના કરવી જોઈએ અને દરેકે દરેક એક્ઝામનું તમારું ટીચર સાથે અસેસમેન્ટ પણ કરાવવું જોઈએ. આપણે એવી વ્યવસ્થા ગોઠવવાના છીએ કે આપણી એક્ઝામ્સ પણ ટાઈમ પર થતી રહે. બરાબર. અને એનું અસેસમેન્ટ પણ આપણું દરેકે દરેક પેપરનું ટીચર સાથે થઈ જશે. તો આ પ્રેક્ટિસ જો તમે કરશો તો તમારું બોર્ડમાં ખૂબ જ સારું પરફોર્મન્સ તમે આપી શકશો.